નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે જે પનોતીનો સમય ચાલુ છે અને સમાપ્ત થશે તે પહેલા તમારા જીવનમાં શું પરિવર્તન આવશે 2027 માં સમાપ્ત થશે અને તમારા જીવનમાં મોટા પરિવર્તનો આવી શકે છે। શનિ છે આપના ચોથા ભાવમાં છે। ચોથો ભાવ છે એ સુખનો માનવામાં આવે છે। ચોથો ભાવ છે મિલકત પ્રોપર્ટીનો માનવામાં આવે છે। ચોથો ભાવ છે એ માતાનો માનવામાં આવે છે અને શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે એનું ફળ પણ મળે છે। પણ શનિ ભગવાન ક્યારે અશુભ ફળ આપે છે, શનિ ભગવાન છે ક્યારે શુભ ફળ આપે છે તે પણ વિશેષ ચર્ચા કરશું। આપની ધનુ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। સાથે શનિ ભગવાનના શું ઉપાય કરવા જોઈએ એ પણ વિશેષ ઉપાય તમારી સમક્ષ હું રાખીશ। મિત્રો શનિ ભગવાન છે પનોતીનો જ્યારે પણ ક્યારે કોઈ ચર્ચા સાંભળીએ, કોઈ વિડીયો જોઈએ, કોઈ માધ્યમથી જોઈએ તો માણસ પોતાના જીવનમાં ડર લાગે છે, ભય લાગે છે કે શનિ ભગવાન છે ને એટલે દુઃખ જ આવશે। શનિ ભગવાન આપણે પનોતી ચાલુ છે ને એટલે દુઃખ જ આવશે, આવું એક વિચારવાનું પોતાનું ચાલુ થઈ જાય છે। પણ શનિ ભગવાન બધાને દુઃખ આપતા જ નથી, જેના જેવા કર્મ અનુસાર ફળ આપે છે। મિત્રો અન્યાય કરીએ તો દુઃખ જ આવે, કેમ કે કર્મના દાતા શનિ ભગવાન છે, જેને ન્યાયાધીશ માનવામાં આવે છે। એટલે શનિ ભગવાનથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, કેવલ ને કેવલ આપણે કર્મ કરવું જોઈએ। હવે સાથે શનિ ભગવાન છે અશુભ ફળ ક્યારે આપે એ પણ ચર્ચા કરશું। ચોથા ભાવમાં શનિ છે અને ચોથા ભાવમાં જ્યારે શનિ આવે ત્યારે મોટી પ્રોપર્ટી ખરીદવાના યોગ બને, અથવા આપણા દાદા પરદાદા માતા તરફથી એ મિલકત મળવાનો આ યોગ બને, નિર્માણ થાય। સાથે માતા તરફથી સુખનો અનુભવ થાય, જે ઘણી વખત આપણે જોયું હશે, અનુભવ કર્યો હોય કે માતા અને પુત્ર વચ્ચે ક્યારેક વિવાદ થાય તો આ વિવાદ દૂર થશે। શનિ ભગવાનની કૃપાથી મોટા વાહનની ખરીદારી આપ કરી શકો છો। ખાસ કરીને ઓઇલને લગતા, તેલને લગતા આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો તો તેમાં પણ આપને લાભ થશે। રાસાયણિક વસ્તુઓ જેમાં શનિ ભગવાનનું કારક માનવામાં આવે છે તેમાં પણ આપ પછી વિદેશમાં નોકરી કરતા હો, વિદેશમાં બિઝનેસ કરતા હો અથવા ભારતમાં કરતા હો તો ત્યાં પણ લાભ થવાની ખૂબ જ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે મિત્રો ઘણી વખત શનિ ભગવાનથી એટલે ડરીએ છે કે આપણે અંધશ્રદ્ધામાં હોઈ જઈએ, કેમ કે મિત્રો મન છે ને એ ચંચળ છે, મન છે એ સ્થિર થઈ જાય તો ડર ભાગી જાય, એટલે મનને સ્થિર કરવાનો પણ આ સમય છે। જે વ્યક્તિને પનોતીનો સમય ચાલુ હોય, ધનુ રાશિના જાતકો માટે ખાસ ચર્ચા કરીએ છે, તો એમનું મન ચંચળ થઈ શકે છે, ક્રોધ આવી શકે છે, અભિમાનથી પણ બચવું જોઈએ। અભિમાન કરીએ તો કરેલો કાર્યની યશ કીર્તિ વધતી નથી, માન સન્માનનો વધારો થતો નથી, પણ સરળતા અપનાવીએ, પોતાની વાણી પર કંટ્રોલ રાખીએ તો એમાં માન સન્માનનો વધારો થશે। સાથે શનિ ભગવાનની સપ્તમ દ્રષ્ટિ જોઈએ તો એ દશમ ભાવમાં પડે છે, ત્રીજી દ્રષ્ટિ છે એ ષષ્ટમ ભાવમાં પડે છે। મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો પણ શેર કરજો, બીજાને પણ આ સારું જ્ઞાન, ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે। મિત્રો દસમ ભાવ છે કર્મનો છે, દસમ ભાવ છે એ પિતાનો પણ ગણવામાં આવે છે, કેરિયરનો પણ માનવામાં આવે છે। હવે તમારા કેરિયરની ગ્રોથ વધવાનો સમય છે, પણ સાવધાની વાતની રાખવાની છે કે શનિ ભગવાન છે એ જે ધીમી ગતિથી ચાલનારા ગ્રહ માનવામાં આવે છે। આળસ પ્રવૃત્તિથી દૂર રહેવું, નિંદ્રા ન કરવી, સાથે જે બિઝનેસ કરીએ છે એ બિઝનેસની અંદર પણ સાવધાની રાખવી। તમારા શત્રુ આપને હેરાન પરેશાન કરી શકે છે, એટલે આવા શત્રુથી સાવધાન થઈ જવું। રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો તેમાં પણ આપને શત્રુ પરેશાન કરી શકે છે, તો ત્યાં પણ આપણે સાવધાન થઈ જવું। પિતા તરફથી સહયોગ મળશે, પિતાનો બિઝનેસ કરતા હો તો તેમાં પણ આગળ લઈ જઈ શકશો। કર્મને પ્રાધાન્ય આપવું, કર્મ સારું કરશો, ધર્મના રસ્તે ચાલશો। હવે વાત કરીએ છઠ્ઠા ભાવની। છઠ્ઠો ભાવ છે ઋણનો છે, છઠ્ઠો ભાવ છે રોગનો છે, છઠ્ઠો ભાવ છે એ આપણા મોસાળનો પણ માનવામાં આવે છે।
છઠ્ઠો ભાવ છે એ નોકરીનો પણ માનવામાં આવે છે. આપ જ્યાં નોકરી કરો છો ત્યાંથી અવશ્ય સ્થળાંતર કરશો, પરિવર્તન કરશો, પણ પ્રમોશન થવાના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ અવશ્ય જશો. જીવનમાં પરિવર્તન શનિ ભગવાનથી આવે છે, પણ આપણે સાવધાની પૂર્વક પરિવર્તન કરવું જોઈએ. જ્યારે પરિવર્તન કરીએ ત્યારે ઘણા બધા આપણા કાર્યો એમ કહીએ સ્તંભી જાય છે, એ કાર્યો પરિપૂર્ણ થતા નથી. એટલે ખાસ કરીને પરિવર્તનનો સમય છે અત્યારે, તો સાવધાન થઈ જશો તો એનો લાભ આપને અવશ્ય મળશે. નોકરીની તપાસમાં છો તો સારી નોકરી મળવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આ સમય તમારા માટે શનિ ભગવાન કૃપા કરશે. સાથે શનિ ભગવાન છે બીજા અને ત્રીજા ભાવના સ્વામી પણ ગણવામાં આવશે. એટલે અત્યારે જે ચર્ચા કરીએ છીએ ગોચર પ્રમાણે તેના સ્વામી છે. હવે વાત કરીએ શનિ ભગવાન ક્યારે શું ફળની પ્રાપ્તિ વિશેષ કરાવશે. જો તમારી જન્મ કુંડલીમાં શનિ ભગવાન મકર રાશિમાં હોય, શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હોય, શનિ ભગવાન કુંભ રાશિમાં હોય, ત્યારે વિશેષ કરીને ફળ આપે છે. પણ એ જ શનિ ભગવાન ચંદ્ર સાથે હોય, કેતુ સાથે હોય, રાહુ સાથે હોય, નીચ ભાવમાં હોય, ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. પનોતીમાં જ્યારે શનિ ભગવાન અત્યારે ચાલે છે તો તમારી જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં, આઠમા ભાવમાં, 12મા ભાવમાં હોય ત્યારે પણ શનિ ભગવાન અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. જો તમારા જીવનમાં જે પણ ચર્ચા કરી છે એ ન બનતું હોય તો તમારી જન્મ કુંડલી બતાવી શનિ ભગવાનનું વિશેષ પંચાંગ કર્મ અવશ્ય કરાવવું જોઈએ. હવે શનિ ભગવાનના સરળ ઉપાય બતાવું છું, જે પણ જીવન માટે ઉત્તમ બની શકે છે. પ્રતિ દિવસ શનિ ચાલીસાનો પાઠ કરો, પ્રતિ દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિ ભગવાનનો બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. આ મંત્રની એક માળા કરો. શનિવારના દિવસે યથાશક્તિ અન્નનું દાન કરો, કૂતરાઓને રોટલી અવશ્ય નાખો અને પ્રતિ દિવસ સુધી ભગવાનને જલ અવશ્ય ચડાવો. મિત્રો, આ રીતે ઉપાય કરશો તો પણ શનિ ભગવાનની કૃપા અવશ્ય થશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.